અંકલેશ્વર પંથકમાં રસ્તા ઉપર જાણે સોનું પાથરી હોય એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદને ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ મુખ્ય માર્ગ ઉપર પાકને સુકાવવાની નોબત આવી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને મહેનત કરીને પકવેલા પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત ઉપર પાણી ફેરવી દીધું. કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ ઉપર સૂકવી રહ્યા છે. જોવા મળી રહ્યા છે કે ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય એટલે ખેડૂતો ભાવ પણ પૂરતો નહીં મળે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જેથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે. મારું નામ હિતેન્દ્રસિંહ છે. હું સિસોદરા ગામનો વતની છું ને જે આ તાજેતરે જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતને નુકસાન થયું છે ને જગ્યાનો હોવાથી ખેડૂતો રોડ પર ડાંગર સુકાવવા માટે મજબૂર બન્યા છે. તો એના માટે સરકાર જે પણ કંઈ રાહત આપે તેના માટે અમે એક કરીએ છીએ. ગયા વર્ષે પણ આવું જ થયું હતું. દર વર્ષે ખેડૂતને કંઈ ને કંઈ રીતના કુદરતી આફત આવતી જ રહે છે. એના માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બનીએ છીએ અને જો એનામાં જો કંઈ સરકાર અમને સહાય આપે તેની અભિલાષા રાખીએ છીએ. ગામ સિસોદરા, રહેવાસી પ્રકાશી ધીરજસિંહ વસી, ખેડૂત. ગયા સાલ જે ચોમાસામાં જે નુકસાન થયું હતું એ જ પ્રમાણે અત્યારે પણ ઉનાળામાં એ જ પરિસ્થિતિ છે અમારી. ડાંગરની જે કમોસમી વરસાદ થવાના કારણે અમારો પાક પલાળી જવાથી અમે મેન જે હાંસોટ કોસંબા રોડ છે એને મુખ્ય માર્ગ પર અમે રોડ પર અમે જે ડાંગર છે એ અમારે તપાવવા નાખ્યું છે. એના માટે સરકારને જો યોગ્ય લાગે એ સહાય કરવા અમારી વિનંતી.